નમસ્કાર. આઈપીએલના રોચક મુકાબલામાં છેવટ સુધી મેચને જીવંત રાખ્યા બાદ ક્રિકેટ પ્રેમીઓ ગમે તે ટીમ જીતી, પરંતુ ફટાકડાની નાદ સાથે રાતને ગજવી મૂકી હતી. ખેર, આ આઈપીએલ માત્ર મનોરંજન નહોતું હોતું, દેશને નવા ક્રિકેટરો પણ પૂરા પાડતું હોય છે. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. જૂનાગઢ રેલવે સ્ટેશનની લોકલ થીમ ઉપર આધુનિક બનાવવામાં આવશે. 2 પ્લેટફોર્મ યાત્રિકની સુવિધા વધારશે. મે માસ દરમિયાન સિવિલ હોસ્પિટલમાં તાવ શરદીના દર્દીઓ વધ્યા. હજુ પણ લોકોને સાવચેત રહેવા તંત્રની અપીલ. વિસાવદર ભાજપ ઉમેદવાર કિરીટ પટેલ મતદારોને ગેરમાર્ગે દોરતા હોવાનો આમ આદમી પાર્ટીનો આક્ષેપ. ગામડાઓને ઇકોઝોનમાંથી દૂર કરવાની સત્તા સુપ્રીમ કોર્ટ છે, નહીં કે સીએમની. અને લીમડા ચોકમાં ખંડેર બની ગયેલ જૂની કલેક્ટર કચેરીની દિવાલમાંથી કાટમાળ પડતા કારને નુકસાન. નવાબી કાળની ઇમારતની જાળવણી થઈ જરૂરી. સમાચાર વિગતવાર જોઈએ તે પહેલાં લઈશું એક નાનકડો વિરામ. लाइफ में कुछ बड़ा करने के लिए बड़े ही शहरों में जाना, ऐसा कहीं पे लिखा तो नहीं गया. बस आपके सपने बड़े होने चाहिए, और बड़े सपने तभी साकार होते हैं जब आपको मिलती है बढ़िया फैसिलिटीज. बेहतरीन ऑडिटोरियम, वेल इक्विप्ड लाइब्रेरी, हाई टेक्नोलॉजी लेबोरेटरीज, कैफेटेरिया, ट्रांसपोर्ट फैसिलिटीज, हॉस्टल्स, और यही सारी चीजें नोबल को बड़ा बनाती है. Noble University, Global Vision.
હવે જોઈએ સમાચાર વિગતવાર. જૂનાગઢ રેલવે સ્ટેશનને હવે 2 નવા પ્લેટફોર્મ મળશે. શ્રી અમૃત દેસાઈએ આ અંગે જણાવ્યું હતું કે જૂનાગઢ રેલવે સ્ટેશનને લઈ લોકોને અન્યાય થઈ રહ્યો છે. રેલવે સ્ટેશનમાં ઘણી બધી અગવડતા હતી. મુસાફરોને ચાલીને એક પ્લેટફોર્મ ઉપરથી બીજા પ્લેટફોર્મ ઉપર જવું પડતું હતું. કોઈ અલગ વ્યવસ્થા કે સગવડતા ન હતી. ઉપરાંત લાંબા અંતરની ટ્રેનના સ્ટોપ પણ આપવામાં ન આવતા હતા. આ બધી બાબતોને લઈ અવારનવાર ઉચ્ચ કક્ષા સુધી રજૂઆત કરવામાં આવી હતી. ZRUCCના પૂર્વ સભ્ય અને ચેમ્બર ઓફ કોમર્સના શ્રી સંજય પુરોહિત દ્વારા રેલવે મંત્રાલય સુધી જૂનાગઢ રેલવે સ્ટેશનને રીડેવલપિંગ માટેની રજૂઆતો કરવામાં આવી હતી. રજૂઆતને ધ્યાને લઈ જૂનાગઢ રેલવે સ્ટેશનને અતિ આધુનિક બનાવવામાં આવશે અને લોકલ થીમ આધારે અહીં રિનોવેશન કામગીરી હાથ ધરવામાં આવશે. બધા જ પ્લેટફોર્મની લંબાઈ 23 LHB કોચ ટ્રેન ઊભી રહી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે. ઉપરાંત નવી એક્સિલેટર લિફ્ટ જેવી સુવિધાઓ પણ ઊભી કરાશે. આમ હવે છેલ્લા ઘણા વર્ષથી જૂનાગઢને જે અન્યાય થતો હતો તેને લઈ જૂનાગઢનું રેલવે સ્ટેશન અધ્યાધુનિક બનશે અને મુસાફરોને જે મુશ્કેલી પડતી હતી તેમાંથી મુક્તિ મળશે. ZRUCC મેમ્બર તરીકે જૂનાગઢને જે બધી સુવિધાઓની વાત થાય તો રેલવેમાં આપણે નવાબના વખતથી આપણને એક જે જાગીરની જેમ ખૂબ જ દૂરંદેશીથી આપણને જે રેલવે લાઇન મળેલી હતી એમાં આટલા વર્ષો પછી ક્રમશઃ જે ફેરફાર થવો જોઈએ તો એ બાકી હતો. એમાંથી આપણે પ્રધાનમંત્રીશ્રીએ આખા દેશમાં આવા મોટાભાગના જૂના સ્ટેશનોને રીડેવલપ કરવા માટેનું જે આયોજન કર્યું તો એની અંદર આપણે જૂનાગઢ સ્ટેશનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જૂનાગઢ સ્ટેશનનું રીડેવલપમેન્ટ આશરે 250 કરોડ જેવા ખર્ચે થવા જઈ રહ્યું છે. આ સ્ટેશન માટેનો DPR પણ મંજૂર થઈ ગયો છે. ફાઇનલ DPR પણ કમ્પ્લીટ થઈ ગયેલો છે અને આગામી 3-4 મહિનાની અંદર જ એનું ટેન્ડરિંગ થવા જઈ રહ્યું છે. આ ટેન્ડરિંગ થઈ જતા પછીના 2 વર્ષ જેવું કામગીરી ચાલશે અને જૂનાગઢનું સ્ટેશન અત્યંત આધુનિક સગવડતાઓ સાથેનું આપણને મળશે. આની અંદર મુખ્યત્વે જોઈએ તો સૌથી પહેલી જે પાયાની સગવડ કહેવાય કે આપણા પ્લેટફોર્મની લંબાઈ છે એ આપણને પૂરતા પ્રમાણમાં મળશે. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ઘણી વખત મોટી ટ્રેન જ્યારે આવે છે ત્યારે શરૂઆતના કે પાછળના ડબ્બા છે પ્લેટફોર્મની બહાર નીકળી જાય છે. તો 1 નંબરની જે લંબાઈ ઓછી છે એ લંબાઈનો પ્રશ્ન સોલ્વ થઈ જશે કારણ કે બધા જ પ્લેટફોર્મ 23 કોચની LHB કોચ જે અત્યારે આપણે કહીએ છીએ LHB કોચની મોટી ગાડી આની ઉપર આવી શકશે અને કોઈ મુશ્કેલી નહીં રહે. 550 થી વધારે મીટરમાં આ પ્લેટફોર્મ બનવા જઈ રહ્યા છે. આ સિવાય બંને બાજુ એક્ઝિટ વિન્ડો આવશે. જેમાંથી એન્ટ્રન્સ છે એવી રીતે જોશીપરા બાજુની સાઈડ પણ ત્યાં ટિકિટ વિન્ડો અને એ બાજુ એક્ઝિટ બનશે. ફૂટ ઓવર બ્રિજ વધશે અને દરેક પ્લેટફોર્મ ઉપર એસ્કેલેટર્સની સુવિધા આવતા બાળકો, વૃદ્ધો અને તમામ મુસાફરોને એક પ્લેટફોર્મથી બીજા પ્લેટફોર્મ જવામાં સીડીને બદલે ઝડપથી જવું હશે તો જઈ શકશે. આ ઉપરાંત ગુડ્સ માટેના પણ પ્લેટફોર્મ આની અંદર અવેલેબલ કરવામાં આવ્યા છે. આપણા જે પ્રવાસી ટ્રેન સિવાય અહીંથી આપણે માલ સામાનની હેરફેર વધારવી હોય અને વેપાર વિકસાવવો હોય તો એના માટે ગુડ્સનું પ્લેટફોર્મ પણ બની રહ્યું છે. આખું સ્ટેશન લોકલ થીમ ઉપર આખું બનવાનું છે. આજે સમગ્ર દેશમાં 41,000 કરોડ રૂપિયાના ખર્ચે 500 થી પણ વધારે રેલવે સ્ટેશનો તેમજ વિવિધ રેલવેની પરિયોજનાઓના ખાતમુહૂર્તના કાર્યક્રમ એક જ સમયે કદાચ અત્યાર સુધીની આ પહેલી ઘટના હશે કે રેલવેના એટલા બધા સ્થળોએ રેલવેના ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમ આદરણીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા કરવામાં આવે. ખાસ કરીને જૂનાગઢ રેલવે સ્ટેશન અને જૂનાગઢ શહેર એક ઐતિહાસિક શહેર છે ત્યારે જૂનાગઢ રેલવે સ્ટેશનનું પણ વહેલી તકે નવીનીકરણ થાય અને એક નવું આધુનિક વાળું રેલવે સ્ટેશન બને એવી આ વિસ્તારની જનતાની પણ માગણી હતી. અમારા રેલવેના બધા સમિતિના સભ્યોની પણ માગણી હતી. અમારા ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાની પણ માગણી હતી. 500 જેટલા રેલવે સ્ટેશનો જ્યારે નવનિર્માણ થવાના હોય ત્યારે જૂનાગઢનું રેલવે સ્ટેશન પણ આવે એવા પ્રયત્નો છેલ્લા 10-15 દિવસમાં ખૂબ સારી રીતે કરવામાં આવ્યા અને જૂનાગઢની જનતા અને અમારા સૌ પ્રતિનિધિઓના માધ્યમથી જે રજૂઆત કરવામાં આવી હતી એ સરકારે સાંભળી અને આજે 232 કરોડ રૂપિયાના ખર્ચે જૂનાગઢ રેલવે સ્ટેશનનું નવીનીકરણનું કામ થવા જઈ રહ્યું. જૂનાગઢમાં ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી હતી.
શહેરના ચિતાખાના ચોક, આઝાદ ચોક, એમજી રોડ અને કાળવા ચોક સુધી ટ્રાફિક ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી, જેમાં રોડ ઉપર આડેધડ પાર્કિંગ કરેલા વાહનો, રિક્ષાઓ, મોટરસાયકલ સહિતના વાહન માલિકો અને ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. ટ્રાફિક પીઆઈ બીબી કોળી અને સ્ટાફ દ્વારા ટ્રાફિક નિયમન માટેની કાર્યવાહી કરવામાં આવતા વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપ્યો છે. સમાચારમાં સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો. શૈક્ષણિક વર્ષ 2025-26 માટે એડમિશન શરૂ થઈ ગયેલ છે. ડિજિટલ સ્માર્ટ ક્લાસની સુવિધા. વેલકમ પ્રાઇમરી સ્કૂલ જુનાગઢ, આર્યશેરી કડિયાવાડ. આપની બાળકની કારકિર્દીનું ઘડતર, સંસ્કારોનું ચણતર અને આપના વિશ્વાસનું વળતર મેળવવા આજે સંપર્ક કરો. વેલકમ પ્રાઇમરી સ્કૂલ, વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ. પ્લે હાઉસથી ધોરણ 8 સુધી ગુજરાતી માધ્યમમાં, ચેપ્ટર વાઇઝ વીકલી ટેસ્ટ, પ્રવૃત્તિ આધારિત શિક્ષણ. અહીંયા છે આધુનિક કોમ્પ્યુટર લેબ તેમજ તજજ્ઞ અને અનુભવી શિક્ષકો. એડમિશન માટે આજે સંપર્ક કરો. વેલકમ પ્રાઇમરી સ્કૂલ, આર્યશેરી કડિયાવાડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9825136216 અને 8155051216. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं. इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है. आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है. यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है. बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है. आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स के लिए संपर्क कीजिए 8258030303 या 8258040404. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ,
પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે. ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં શરદી ઉધરસ તાવના કેસમાં વધારો નોંધાયો છે. રાજ્યભરમાં કોરોનાના વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે, જેના પગલે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે પણ શરદી ઉધરસ તાવના 60 જેટલા કેસ નોંધાયા હતા. 125થી વધુ ઝાડા ઉલટીના તેમજ 10 જેટલા ટાઇફોઇડના કેસ પણ નોંધાયા હતા. મે માસ દરમિયાન મેલેરિયાના 2 કેસ પણ સામે આવ્યા હતા. જોકે માર્ચની સરખામણીમાં મે મહિનામાં શરદી ઉધરસના તાવમાં વધારો થવામાં જોવા મળ્યો હતો. અંગે લોકોને સાવચેત રહેવા પણ અપીલ કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે રોજ ઓપીડીમાં અંદાજિત 1000 થી 1200 જેવા દર્દીઓ આવતા હોય છે. સિવિલ હોસ્પિટલ જુનાગઢના મે માસના જો આંકડા જોઈએ તો અંદાજિત 61 કેસ આખા મે માસમાં શરદી ઉધરસ તાવના નોંધાયેલ છે. 130 જેટલા કેસ આખા મે માસમાં ઝાડા ઉલટીના નોંધાયેલ છે. 10 ટાઇફોઇડના કેસ નોંધાયેલ છે અને 2 મેલેરિયાના કેસ નોંધાયેલ છે. શરદી ઉધરસ તાવના કેસમાં કોઈ વધારો એપ્રિલ અથવા માર્ચની સરખામણીમાં જોવા મળેલ નથી. જૂનાગઢમાં જાપાનીઝ ટેકનોલોજી દ્વારા સંપૂર્ણ બોડી ચેકઅપ કેમ્પ યોજાયો હતો. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ખાતે જાપાની ટેકનોલોજી દ્વારા સંપૂર્ણ બોડી ચેકઅપ કેમ્પનું 3 દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું. કેતન ઠક્કરે જણાવ્યું હતું કે સંપૂર્ણ બોડી ચેકઅપ રિપોર્ટ ₹1999માં થતો હોય છે, પરંતુ આ રિપોર્ટ ફક્ત 199માં કરી આપવામાં આવ્યો છે. ખાસ તો લોહી અને યુરિન આપ્યા વગર શરીરના તમામ પ્રકારના રિપોર્ટ 1 જ મિનિટમાં સાથે એક્સપર્ટની સલાહ પણ આપવામાં આવે છે. શરીરમાં વિટામિન, મિનરલ, લીવર
હાર્ટ ફંક્શન, પ્રોસ્ટેટ, કિડની, કોલેસ્ટ્રોલ, કેલ્શિયમ સહિતના રિપોર્ટો કરવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં લોકોએ આજે જાપાની ટેકનોલોજી દ્વારા સંપૂર્ણ બોડી ચેકઅપ કેમ્પમાં રિપોર્ટ કરાવી સારવાર મેળવી હતી. આજે અમે જુનાગઢ ઇન્ડિયન રેસકોર્સમાં 3 દિવસનો કેમ્પ રાખેલ છે કે જે જાપાની ટેકનોલોજી દ્વારા આપણે જે રિપોર્ટ કરી છે 2000નો રિપોર્ટ છે એ જ આપણે અત્યારે 199માં કરી દઈએ છીએ. અને પ્લસ કે આની પહેલાં મેં 3 કેમ્પ કરેલા છે, તો 3 કેમ્પમાં સારો એવો રિસ્પોન્સ પબ્લિકનો મળ્યો છે. પછી 30 તારીખે કેમ્પ કરેલો તો એમાં ઘણું પબ્લિક બાકી રહી ગયું છે, તો એને લઈને આપણે પાછો 3 દિવસનો કેમ્પ રાખેલો છે. પ્લસ કે જે તમે 2000નો રિપોર્ટ કરાવો છો એ અમે 199માં કરી દઈએ છીએ. અને 199માં તમને 41 ઓર્ગન્સના રિપોર્ટ નીકળે છે કે બ્લડ કે યુરિન અમે લેવામાં નથી આવતું, કે જે જાપાની ટેકનોલોજી દ્વારા મશીન આવે ને એનાથી તમારા બોડીને સ્કેન કરે છે ચુંબક દ્વારા, એનાથી 41 ઓર્ગન્સના રિપોર્ટ નીકળે છે કે લોહી કે યુરિન એવું કાંઈ અમે લેતા નથી. પ્લસ કે 3 દિવસનો કેમ્પ છે, 4, 5 ને 6, સવારના 8થી રાતના 8 સુધી છે. તો 4, 5 ને 6માં જુનાગઢનું પબ્લિક લાભ લઈ શકે છે. સમાચારમાં સમય થઈ ગયો છે, ફરીથી એક વિરામનો. अपनों के लिए और अपने लिए, धड़कन के लिए, जीवन के लिए एक वादा दोहराते रहेंगे, परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे, परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे, परवाह करेंगे. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વાત કરીએ વિસાવદર ચૂંટણીની, તો વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર કિરીટ પટેલના નિવેદન અંગે
આમ આદમી પાર્ટીએ પત્રકાર પરિષદ યોજી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલ જાહેર સભામાં મંચ ઉપરથી વિસાવદર તાલુકાના પ્રોટેક્ટેડ ફોરેસ્ટ એરિયામાં આવતા ગામોને રેવન્યુ વિસ્તારમાં ભેળવા અંગે કિરીટ પટેલે નિવેદન આપ્યું હતું, જેની સામે પ્રવીણ રામે કિરીટ પટેલની વાતમાં ગામોની સંખ્યા અંગે સમાનતા નથી અને નિવેદનનો વિરોધ કર્યો હતો. આજની પ્રેસ વાર્તાનો મુદ્દો મહત્વનો એ છે કે જે કિરીટ પટેલ દ્વારા વિસાવદરના અમુક ગામડાઓને પ્રોટેક્ટ ફોરેસ્ટમાંથી દૂર કરવાની બાબતને લઈને મુખ્યમંત્રીનો જે આભાર માનવામાં આવ્યો, આ ઘટનાને લઈને એમણે જે ફ્રોડ ફેલાવ્યું છે એમને લઈને અમુક પુરાવા અને અમુક સાબિતી સાથે આજે અમે એમને ખુલ્લા પાડવાના છીએ. અંદાજિત 2 કે 3 દિવસ પહેલા કિરીટભાઈ પટેલ જ્યારે ઉમેદવાર જાહેર નતા થયા એ પહેલા એમનો એક લેટર વાયરલ થયો સોશિયલ મીડિયામાં, અને આ લેટરની અંદર એમણે હેડિંગ આપ્યું કે ભૂપેન્દ્રભાઈ પટેલ અને મુળભાઈ બેરા સાહેબે વિસાવદર તાલુકાના 10 ગામોને પ્રોટેક્ટેડ ફોરેસ્ટના એરિયામાંથી મુક્ત કર્યા છે, એ બદલ એમનો આભાર. આવો આભાર માનતો એમનો એક લેટર સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો. ત્યારબાદ ગઈકાલે મુખ્યમંત્રીની હાજરીમાં સભાની અંદર કિરીટભાઈ પટેલે ફરીથી આ વાતને દોહરાવી અને ત્યારે એમણે એમની વાતમાં 10 ગામોની જગ્યાએ 13 ગામોનો ઉલ્લેખ કર્યો. એટલે પહેલા તો એની વાતમાં કેટલા ગામો છે એની સમાનતા નથી. લેટરમાં 10 ગામો છે, પોતે બોલે છે ત્યાં 13 ગામો બોલે છે, અને એને પ્રોટેક્ટેડ પીએફ માંથી દૂર કરવા માટે એમણે મુખ્યમંત્રીની હાજરીમાં મુખ્યમંત્રીનો આભાર માન્યો. ત્યારે અમે આ વાતને ખુલ્લી પાડવા માંગીએ છીએ કે ચૂંટણીમાં લોકોના મત લેવા માટે, લોકોને ગુમરાહ કરવા માટે, લોકોનું નામ ડાયરીમાં લખવા માટે અને ખોટી રીતે એની આંખોમાં ધૂળ છાંટવા માટે કિરીટભાઈ પટેલે આ રીતે પોતાના બયાનો આપ્યા છે. કારણ કે આવી કોઈ પણ જાતની સત્તા મુખ્યમંત્રીને નથી. પીએફ માંથી કોઈ પણ ગામોને દૂર કરવાની સત્તા મુખ્યમંત્રી પાસે નથી. આ સત્તા સુપ્રીમ કોર્ટ પાસે છે અને એના પ્રમાણ બીજે ક્યાંય લેવા જવાની જરૂર નથી. કિરીટભાઈ પટેલનો જે લેટર વાયરલ થયો એમાં જ એનું પ્રમાણ છે. છેલ્લી લીટીમાં એને લખ્યું છે કે નામદાર સુપ્રીમ કોર્ટમાંથી હુકમ મળીએ આવી જમીનો પ્રોટેક્ટેડ ફોરેસ્ટના નિયંત્રણમાંથી દૂર કરી શકાશે. મતલબ કે નામદાર સુપ્રીમ કોર્ટનો જ્યારે આદેશ આવશે ત્યારે આ નિયંત્રણમાંથી દૂર કરી શકાશે. તો સુપ્રીમ કોર્ટ જ્યારે આદેશ કરે ત્યારે જ નિયંત્રણમાંથી દૂર થતું હોય તો મુખ્યમંત્રીનો અને ભાજપ સરકારનો આભાર માનવાનું કારણ શું? ચૂંટણી આવી છે એટલા માટે? આ તો એક જોવા જઈએ તો કોર્ટ ઓફ કન્ટેમ્પ્ટ પણ થઈ, કોર્ટનો અનાદર પણ થયો. પણ સાથે સાથે એક વાત એ મહત્વની છે કે મુખ્યમંત્રીની હાજરીમાં આ રીતે ખોટું બોલવામાં આવે, વિસાવદરની જનતા સાથે દગો કરવામાં આવે, એમને ડાયરીમાં નામ લખવામાં આવે અને મુખ્યમંત્રી પણ કાંઈ ન બોલે. આ તો એવી ઘટના થઈ કે જ્યારે મહાભારતનું યુદ્ધ અને મહાભારતનું જે કંઈ પણ યુદ્ધ હતું, મહાભારતની ઘટના જોઈએ તો જ્યારે દ્રૌપદીના ચીરહરણ થતા હતા ત્યારે ત્યાં હાજર તમામ લોકો અને એવન ધૃતરાષ્ટ્ર પણ બધા મૂક બનીને જોતા હતા. એમ ગઈકાલે મુખ્યમંત્રીએ ધૃતરાષ્ટ્રની ભૂમિકા ભજવી છે. વિસાવદરના લોકો સાથે અન્યાય થતો હતો, વિસાવદરના લોકોને ગેરમાર્ગે દોરવામાં હતા અને મુખ્યમંત્રી ધૃતરાષ્ટ્રની જેમ શાંતિથી બેઠા હતા, મૂક બનીને બેઠા હતા. કારણ કે આ ખોટી વાત છે, છતાં પણ મુખ્યમંત્રીએ કોઈ પણ જાતનો ત્યાં વાંધો ઉઠાવ્યો નહીં. માત્ર કિરીટભાઈ પટેલનું પ્રમાણની વાત નથી, સુપ્રીમ કોર્ટના અનેક જજમેન્ટો છે. ગોદાવરામ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા નું 2023 નું સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ છે. આ જજમેન્ટ મુજબ આવા કોઈ પણ જાતના ફેરફારો કરવા હોય તો પહેલા કેન્દ્રના MOEF ના વિભાગ દ્વારા જ આ નિર્ણયો કરવા પડે અને એ વિભાગે પણ સુપ્રીમ કોર્ટના દિશા નિર્દેશો અનુસાર જ આવા ફેરફારો કરી શકે, અન્યથા આવા ફેરફારો થઈ શકે નહીં. બીજી વાત કે ગીરમાં અત્યાર સુધીના ઇતિહાસમાં વન વિભાગે લીધેલી જગ્યા રેવન્યુમાં તબદીલ થઈ હોય એવા એક પણ જાતના ઉદાહરણો આપણી પાસે નથી. પરંતુ રેવન્યુની જગ્યાને વનીકરણના નામે વન વિભાગ લઈ ગયું હોય એવા અનેક ઉદાહરણો ગીર પાસે છે. ભાજપના ઉમેદવાર કિરીટભાઈ પટેલના ફોર્મની વિગતોમાં આજે 2 વાંધા ઉઠાવવામાં આવ્યા. ફોર્મમાં જે વિગતોની સાથે એફિડેવિટ રજૂ કરવાનું હોય છે એ એફિડેવિટ માટેનું ચૂંટણી પંચનું એક ફિક્સ ફોર્મેટ છે. એમણે પોતાની એફિડેવિટમાં એક મોટો ફકરો આખો ઉડાવી દીધો છે. એ ઈરાદાપૂર્વક કોઈક મહત્વની વિગતો છુપાવવા માટે ચૂંટણી પંચને
અને મતદારોને ગેરમાર્ગે દોરવા માટે પણ ઉડાવી દીધો હોય એ સંભાવનાને ધ્યાનમાં રાખીને વાંધો ઉઠાવ્યો હતો. બીજું, પાછલા 10 વર્ષમાં તમને સરકારી મકાન બીજા લાભો મળ્યા છે કે નહીં એ વાતનો જવાબ હા કે નામાં આપવાનો હોય છે. એને બદલે એમણે લાગુ પડતું નથી એવું લખ્યું છે. એનો અર્થ એવો છે કે એમને મળેલા સરકારી લાભોની વિગતો એ વિસાવદર ભેસાણના મતદારોથી છુપાવી રહ્યા છે. વિગતો છુપાવવી એ સજા અને દંડ બંનેને પાત્ર ગુનો છે અને એવું ફોર્મ ટકી શકે નહીં. આ વાંધાને ઓવરરૂલ કરીને આરઓએ એમનું ફોર્મ માન્ય કર્યું છે. આવા વાંધાઓને કોર્ટમાં પડકારવામાં આવે ત્યારે ચૂંટણી થઈ ગઈ હોય, પતી ગઈ હોય, ઉમેદવાર જીતી પણ ગયો હોય તો પણ એ ચૂંટણી રદ થાય છે. આ ગંભીર પ્રકારની વિગતો છે જેની અવગણના કરીને એમનું ફોર્મ માન્ય કરવામાં આવ્યું છે. એટલે આ મુદ્દાને લઈને અમે તરત જ અમારા કાનૂની નિષ્ણાતો સાથે ચર્ચા કરીશું અને એને કાનૂની રાહે પડકારવાની પ્રક્રિયા હાથ ધરીશું. જૂનાગઢમાં નવાબી કાળથી ધમધમતી અને એક સમયે કલેક્ટર ઓફિસ રહેલી જૂનાગઢ કલેક્ટર કચેરીની દિવાલનું કાંગરું પડતા કારમાં નુકસાન થયું હતું. જૂનાગઢ શહેરમાં પૌરાણિક ઇમારતો જર્જરિત થવા લાગી છે. દિવાન ચોકમાં આવેલી જૂનાગઢ કલેક્ટર કચેરીની દિવાલનું કાંગરું તૂટી પડ્યું હતું. ભારે પવનને લઈ ડાળી તૂટતા જૂની કલેક્ટર ઓફિસનું કાંગરું ધરાશયી થયું હતું. આ કાંગરું તૂટતા નીચે પાર્ક કરેલ કાર ઉપર પડતા નુકસાન થયું હતું. ઇમારતના કાંગરા ઉપર ઠેક ઠેકાણે ઝાડ ઉગી નીકળ્યા છે, જેથી તેને કાપવા પણ માંગ ઉઠી છે. હજુ પણ ભારે પવનને લઈ ઝાડ પડે તો પૂરી દિવાલ પડવાની ભીતિ સેવાઈ રહી છે. કોર્પોરેશન અને પીડબ્લ્યુડી દ્વારા વહેલી તકે આ કામગીરી કરવામાં આવે અને જૂનાગઢને હેરિટેજ સિટી બનાવવું હોય તો આવી તમામ ઇમારતોનું રિનોવેશન કરવું જોઈએ તેવો લોકમત ઉઠવા પામ્યો છે. આપણે અત્યારે જ્યાં ઊભા છીએ એ જૂનાગઢ ને હેરિટેજ સિટીનું સ્થાન આપી શકે એવી જગ્યાએ ઊભા છીએ. મારી સામે જૂનો દરબાર હોલ મ્યુઝિયમ જે રિનોવેશનની રાહ જોઈ રહ્યો છે એમાં પણ ઝાડવા ઉગી ગયા છે. એની બાજુમાં જે ડીએસપી ઓફિસ હતી ત્યાં પણ ઝાડવા થયા છે. એની બાજુમાં એક પુરાણું મકાન છે ત્યાં પણ ઝાડવા ઉભા થયા. હાલ જે જગ્યાએ અકસ્માત થયો છે અથવા તો જ્યાંથી પથ્થર પડ્યા છે એ જગ્યા એ પણ ઝાડવાઓને કારણે આપણા જૂના બિલ્ડિંગોને નુકસાન થઈ રહ્યું છે. આની જવાબદારી કોની? કોર્પોરેશનની, પીડબ્લ્યુડીની કે જે લોકો મિલકતોનો કબજો રાખીને બેઠા છે એ લોકોની કે પુરાતત્વની? આ કોઈ નક્કી કરી શકે એમ નથી. જૂનાગઢને હેરિટેજ સિટી બનાવવાની વાતો કરનારા લોકો, રાજકીય લોકો એ ખાસ ધ્યાન આપે કે જૂનાગઢને જો હેરિટેજ સિટી બનાવવું હશે તો આ બધા બિલ્ડિંગોને ઇન્ટેક રાખવા પડશે. પરંતુ એમના તરફથી ક્યારેય આવા પ્રયાસો નથી થયા એવું લાગે છે. ઝાડવાઓને કારણે આ બિલ્ડિંગો બને છે, નહીં કે એ જર્જરિત થયા છે. એટલે આ ઝાડવાઓ તાત્કાલિક નિકાલ થવો જોઈએ. કાલે રાતના અહીંયા જે બનાવ બન્યો છે એ બનાવને કારણે આ વાહનને તો અકસ્માત થયો છે, પરંતુ જો પબ્લિક આ આજુબાજુમાં હોત તો શું હાલત થાત એ આપણે જોવાનું છે. એટલે મારી તંત્રને ખાસ વિનંતી છે કે આ ઝાડવાઓ દૂર કરી અને આની મજબૂતાઈમાં વધારો કરે એવી વિનંતી કરું. તથા જૂનાગઢમાં એક બહુ કલંકિત બાબત એ છે કે પીડબ્લ્યુડી તંત્ર એટલું બધું નિષ્ક્રિય છે કે સરકારી ઓફિસો કે સરકારી મિલકતોમાં જે લોકો ખાલી કરી ગયા હોય, જૂની હોય એવી ઓફિસો પાછી સોંપતા નથી. સમાચારના અંતમાં જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. જૂનાગઢ રેલવે સ્ટેશનની લોકલ થીમ ઉપર આધુનિક બનાવવામાં આવશે. 2 પ્લેટફોર્મ યાત્રિકની સુવિધા વધારશે. મે માસ દરમિયાન સિવિલ હોસ્પિટલમાં તાવ શરદીના દર્દીઓ વધ્યા. હજુ પણ લોકોને સાવચેત રહેવા તંત્રની અપીલ. વિસાવદર ભાજપ ઉમેદવાર કિરીટ પટેલ મતદારોને ગેરમાર્ગે દોરતા હોવાનું
આમ આદમી પાર્ટીનો આક્ષેપ, ગામડાઓને ઇકોઝોનમાંથી દૂર કરવાની સત્તા સુપ્રીમ કોર્ટ છે, નહીં કે સીએમની. અને લીમડા ચોકમાં ખંડેર બની ગયેલ જૂની કલેક્ટર કચેરીની દિવાલમાંથી કાટમાળ પડતા કારને નુકસાન, નવાબી કાળની ઇમારતની જાળવણી થઈ જરૂરી. દર્શક મિત્રો, આ સાથે આજના સમાચાર અહીંયા પૂરા થાય છે. અમને રજા આપશો. કાલે ફરીથી મળશું. નમસ્કાર.